આજના દિવસે આઇકોન સ્ટડી સેન્ટર મોરબીથી આ બાળકો પધારેલા છે. સાહેબ, આ ગ્રામ વિહાર અને આનંદ વિહારની સફર કેવી રહી? બે શબ્દોમાં કયો છે? જોકે ભાવ જાજો છે ને સાહેબે શબ્દોની તો ઓછી વાત કરી, તો આપણી શરૂઆત છે ને નાનકડી કેવી કહેવાય ને ગીતની રચનાથી કરીશું. આપને બધાને ખબર જ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને, ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ છે અને કુદરતની રહેમ છે. આજે કુદરતની રહેમ છે સાહેબ, એટલે તમારી અને અમારી મુલાકાત છે એ શક્ય બની છે. આ ગ્રામ વિહારની અંદર અમે જે પિકનિક કરવા માટે એવમ શૈક્ષણિક પ્રવાસ કરવા માટે અહીંયા ટેવ એવી છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં ને એનું પેલા હોમવર્ક પૂરું કરીને જાઉં. ત્યાંની વસ્તુ કેવી છે, શું છે, કેવું જોવાલાયક સ્થળ છે. ખરેખર મેં ઓનલાઈન જેટલું સર્ચ કર્યું હતું અને જેટલું હોમવર્ક કર્યું હતું ને એના કરતાં ક્યાંય વધારે સારું છે સાહેબ. અમને ખૂબ જ મજા આવી. બીજી વસ્તુ એ કે જે અમને શૈક્ષણિક પ્રવાસનો જે અમારો હેતુ હતો, એમ જે સિદ્ધ કરવાનો હતો, બાળકોને શીખવાડવાનો, એ પણ અમારો ચોક્કસ રીતે સિદ્ધ થઈ ગયો છે સાહેબ. હજી આમાં પ્રકૃતિ છે, એડવેન્ચર છે. એડવેન્ચર એટલે માત્ર રોપ જ નહીં, બાળકોની ઘણું બધું છે. સાહસિક શાસનની અંદર કે પ્રકૃતિની અંદર જો તમે અહીં નિહાળવા આવે અને એકવાર જો પ્રકૃતિને આમ કહેવાય કે ભાઈ આ રાવણાનું ઝાડ છે, પણ રાવણાના ઝાડની અંદર સંશોધન કરવું હોય તો કેમ આ ઝાડની છાલ છે, એવા દરેક પ્રકારના ઝાડ છે એની છાલમાંય સંશોધન છે. ખાલી થડની અંદર સંશોધન છે. કહેવાનો મતલબ પ્રકૃતિમાં ઘણું બધું શિક્ષણ છે, શિક્ષણ લેવું જરૂરી છે. ના, ખરેખર આ જગ્યાએ અમે આવ્યા અને અમને ખૂબ જ મજા આવી અને ખૂબ જ જાણવા પણ મળ્યું. અને બીજી વસ્તુ એ કે ખાલી અમે અહીંયા સિંહ નથી જોયા સાહેબ, એ સિંહ અને દીપડાની જે વસ્તુ અમુક અમે જાણી, ખરેખર અમને આનંદ થયો. અને ત્યાંના જે ગાઈડ હતા એ પણ ખૂબ જ કોઓપરેટિવ, આપનો જે તમામ સ્ટાફ છે એ પણ અમને ખૂબ જ કોઓપરેટિવ થયો છે. ડગલે ને પગલે અમારી સાથે હતો એમ કેવું હોય તો પણ કહેવાય. ત્યારે અમે એમના મોઢે ના શબ્દ નથી સાંભળ્યો. બસ આટલામાં પૂરું કરીએ.